તમે 7.2 નો પેલો જોયો છે ને? શું કરવાનું છે એમાં? કોઓર્ડિનેટરના છે -1 ને 7 ના -4 ને -3 ના બરાબર તમે જુઓ ને યાર. રેશિયો એ તો ખબર એ એમ ના પેલો ને એ ના પેલો હા તો શું છે? એમ ને ના પેલો પોઈન્ટ કયા છે? હા -1 ને 7 અને 4 આ પહેલો પોઈન્ટ યસ અને બીજો પોઈન્ટ 4 ને -3 અને આમાં શું કરવાનું છે? 2:3 છે ને? 2:3 માં પાર્ટ કરવાના એટલે કેવી રીતના કરવાના? સપોઝ કોઈ બી લાઈન હોય 5 સેન્ટીમીટરની લાઈન હોય એરિયા, તો આના 2:3 માં આપણે પાર્ટ કરવું હોય તો કેવી રીતના કરે? વચ્ચે પી વચ્ચે કે થોડોક આ સાઈડ, થોડોક આ બાજુ. એનો મતલબ જો આખા આયરા છે ને આપણે બે ભાગ, નાના નાના બે ભાગ, આયરો એક ભાગ ને આયરો એક ભાગ, અને આમાં 1, 2 ને 3 ભાગ, તો જ આયરો બે ભાગ ને આયરો 3 ભાગ થાય ને. 2:3 અને જ તો કહેવાય. તો ટોટલ કેટલા? 5 ભાગ છે ને? આ બાજુ 2 ભાગ છે ને આ બાજુ 3 ભાગ છે. એનો મતલબ તમારે આ બંને પોઈન્ટ વચ્ચે ગ્રાફમાં બી આવશે, પણ આમાં થોડુંક ગ્રાફ પર તમે આવી રીતના થોડુંક બતાવો પહેલાં. ગ્રાફમાં થોડુંક હાર્ડ લાગે કદાચ આયરું, પણ આમાં તમને ઇઝીલી ખબર પડી જાય. 2:3 એટલે ટોટલ 5 ભાગ કરવાના ને? તો આ બે નંબરના વચ્ચે 5 ભાગ તમને ખબર છે? -1 થી 4 ના વચ્ચે નંબર લાઈન પર તમારે જોવાનું -1 કઈ જગ્યા આવે. -1 0 1 2 3 4 નંબર લાઈન મેં આખીને ડ્રો કરી, જેટલું કામ હતું એટલું ડ્રો કરી છે. -1 થી 4 ના વચ્ચે 5 ભાગ તમને ખબર પડે? આ એક ભાગ એટલે ટોટલ 5 ભાગ થઈ ગયા છે ને આયરો? હા ને, આયરો એક ભાગ છે, આ બીજો, ત્રીજો, ચોથો ને 5મો. તો પહેલા 2 ભાગ આપણે આયરા લઈ લઈએ અને પછીના 3 ભાગ આયરા. અને આયરું પહેલો ભાગ ને બીજો ભાગ, સ્ટાર્ટિંગના 2 ભાગ ને આયરું આ પહેલો, બીજો ને ત્રીજો, પછીના 3 ભાગ. તો આયરો આ પોઈન્ટ આવ્યો ને? એનો મતલબ -1 થી 4 ના વચ્ચે આયરો આવે. એવી રીતે આવે કે આ સાઈડ 2 ભાગ આવે ને આ બાજુ 3 ભાગ આવે. તો એક્સ કોઓર્ડિનેટ મળ્યો છે પીનો. હવે વાય કોઓર્ડિનેટ સારું 7 થી -3, તો 7 કઈ જગ્યા આવે? મેં આ બાજુ આગળ લખી લેમ 5, જોઈએ તો બીજી એક નંબર લાઈન ડ્રો કરું. 7 આ બાજુ આવશે ને? 7 6. તમે વિચારો હવે કે આયરું આ 7 થી -3, આની વચ્ચે આપણે 5 ભાગ કરવાનો હોય તો કેવી રીતના કરીએ? 5 ભાગ કેવી રીતના થાય? આ ટોટલ કેટલાનો ડિફરન્સ છે આ બેમાં? 10 ટોટલ 10નો છે ને? કેમ કે આ બાજુ આયરા 7 છે ને આ 3, ટોટલ 10 છે. તો બે ના આપણે ભાગ લેવા પડે. આયરો એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ ને 5મો ભાગ. તો 7 થી -3 પર જવાનું છે ને? તો સ્ટાર્ટિંગના 2 ભાગ આપણે આયરા લેવું અને પછીના 3 ભાગ આયરા. બરાબર છે ને? આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે, પછી આયરવા 1, આ 2 ને આ 3. તો પોઈન્ટ કયો મળ્યો આયરવા? 3. તો આયરા કોઓર્ડિનેટ. આપણો આન્સર આયરવા છે. આ પોઈન્ટ એવું છે ને કે આ બંનેને 2:3 માં ડિવાઈડ કરો. હવે ગ્રાફમાં છે ને આયરવા થોડુંક તમને હાર્ડ લાગશે. સ્કેલ ખાય સ્કેલ ખાય. ને કંઈ નહીં ચાલે. ગ્રાફમાં છે ને આયરવા તમને થોડુંક હાર્ડ લાગશે, પણ તો મેં બતાવી મૂકું કેમ કે મેઇન ગ્રાફ જ કરતા છે ને. મહાવીર આયરવા પોઈન્ટ કઈ જગ્યા આવે? -1,7. અરે ગ્રાફમાં બતાવે. ગ્રાફમાં -1,7 પોઈન્ટ કઈ જગ્યાએ આવે એમ પૂછું મેં. ના ના, આ પોઈન્ટ -1,7. જલ્દી બોલ, તારા 25 માર્ક્સ છે. આવી રીતે બતાવે તે પેલું કોઓર્ડિનેટ. અરે અરે પણ આવું પડ્યા કરતા હું કેવા માંગુ. આવું ગયા વર્ષે તો કરેલું હે ને? અરે થર્ડ ચેપ્ટર માં ખબર કર લો પેલું કોઓર્ડિનેટ. આ કોઓર્ડિનેટ આ ચેપ્ટરનું નામ શું છે? કોઓર્ડિનેટ જીઓમેટ્રી. ગયા વર્ષે બી હતું ને એ ચેપ્ટર? ગયા વર્ષે અરે 9th પેલું standard. -1 ને પછી માઈનસ. બસ ગયા વર્ષે 9th સ્ટાન્ડર્ડમાં હતું કોઓર્ડિનેટ જીઓમેટ્રી.
તો આયરો એક્સ કોઓર્ડિનેટ -1 છે અને વાય કોઓર્ડિનેટ 7. તો એક્સ એક્સિસ પર -1 કઈ જગ્યાએ જોવાનું હોય તમારે અને વાય એક્સિસ પર 7 કઈ જગ્યાએ જોવાનું તમારે એટલે ઉપર આયરો આ. તો આ બંનેથી તમને મળે આયરો આ પોઈન્ટ. તારા આન્સરમાં આયરો આ કહેવાનું હતું કે -1,7 પોઈન્ટ અહીંયા છે. એવું કઈ હમ. એમ કહેવાય હવે આ 4,-3 પોઈન્ટ ક્યાં છે? હા 4,-3. 4 આયરો હમ ને 3 -3 આયરો ઈ લે લો હમ. એટલે એક્સ પર 4 શોધવાનો ને આયરો અને વાય પર -3. ઈ લે લો હા તા હમ. એટલે જો તમને ફોર્મ્યુલા નહીં આવડે ને તો આ બધી વસ્તુ છે. તો સર આપણે બોર્ડની એક્ઝામ કરી આપણે આપેલી માર્ક્સ ના, તો પછી નહીં આપે એ લોકો મેં તમને છે ને આયરું આમ એકચ્યુઅલી સમજાવ્યા કરું કે કેવી રીતે બધું આવે. એક્સ્ટ્રા જ્ઞાન એક્સ્ટ્રા જ્ઞાન નહીં, તો? આ તમને છે ને MCQમાં ટ્રુ ફોલ્સમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં બહુ કામ આવે. 1 માર્ક્સમાં હા, કેમ કે બહુ બધા લોકો છે ને એવું કહે કે આયરું MCQ ટીચરને પેપર કાઢતા નહીં આવડે, આયરું MCQ 1 માર્કમાં પૂછાય જ નહીં. આમાં તો આટલું બધું કેલ્ક્યુલેશન કરવાની છે. કેલ્ક્યુલેશન નહીં કરવાની હોય તમારે ખાલી આયરું આ ડ્રો કરીને જરાક એપ્રોક્સિમેટ જોઈ લેવાનું. બરાબર એ જ એટલે અમુક વસ્તુ શોર્ટમાં બી થઈ જાય. આમાં કેવી રીતના કરીએ આપણે? A ને B આવ્યું છે, A ને B ના વચ્ચે તમારે 5 ભાગ કરવાના. મેં તમને કીધું ને આમાં ગ્રાફમાં તમને થોડું ખાડ લાગે. એટલે કેટલું છે આયરું આ 11 પોઈન્ટ કેટલા આવ્યા? 11.22 11.2 કે 11.3 છે. હવે 11 પોઈન્ટ મેં 2 સમજી લેમ તો આના 5 ભાગ કરવાના. તો હવે આ તમને થોડુંક હાર્ડ લાગે એટલે મેં તમને છે ને પહેલાં થોડુંક ઇઝી હતું એ બતાવ્યું. ઇઝીમાં હું કયો ગ્રાફ યુઝ કર્યો ખબર? આયરો આ. આનું શું નામ સર આ ખાલી નંબર લાઈન જ છે. હા અહીંયા 2 નંબર લાઈન આવી એટલે તમને આ થોડુંક હાર્ડ લાગે, પણ આ બી ગ્રાફ જેવું જ છે ને. 11.2 ના 5 ભાગ કરની. યસ, કેટલા આવે? યસ કરી મૂકો ને 2.4 એપ્રોક્સિમેટ આવે ને. 2.24 આવે એટલે 2.2 આવશે. મેં છે ને આનું ડબલ કરી નાખું. 2.4 એટલે 2.24 2.2 કે 2.3 એપ્રોક્સિમેટ આવે. તો 2.3નો 2.2નો આપણે એક ભાગ સમજીએ તો 2 ભાગ આપણે આ બાજુ 2 ભાગ રાખવાનો હોય ને અને આ બાજુ 3. તમને આ થોડુંક હાર્ડ લાગતું છે મને ખબર છે, પણ તો બી એકવાર મેં બતાવી દઉં. એક્ઝામમાં તો તમારે આવી રીતના જ કરવાનું છે MCQ હોય તો. યસ, હવે 2.2નો એક ભાગ તો 2 ભાગમાં કેટલું આવશે? 4.4. તો જુઓ અહીંયાથી 4.4 કઈ જગ્યાએ આવે? એનો મતલબ આયરા 2 ભાગ અને આયરા 3 ભાગ. જો આયરો આપણો આન્સર આવ્યો, આ પોઈન્ટ આપણો આન્સર છે. આ પોઈન્ટના કોઓર્ડિનેટ જો કયા છે? આ જ છે ને, આ જ છે ને. એટલે મેં એકચ્યુઅલી આવી રીતના પાસ થતો, કેમ કે મને ફોર્મ્યુલા નહીં આવડતા. મેં આવી રીતના કરતો. મને આ 9th સ્ટાન્ડર્ડનું બધું આવડતું, મને ફોર્મ્યુલા નહીં આવડતો. તો મેં આવી રીતે કરતો, એટલે આ એટલે મેં તમને કરાવ્યા કરું આવી રીતના. પછી આવે એટલે આયરો આ 1,3 50 આયરો આન્સર છે. તમે જોઈ લો ને, સેકન્ડ જોઈ લો. અસોમિક વાર નહીં આવે હવે અરે જોઈ લો ને, સેકન્ડ જોઈ લે, ચાલો જોઈ મેં તો લે. જોયા જ કરું કેમ કે મેં સવાલ મેં તને જ પૂછા. મેં કઈ આવું કરું તમે આ વિડીયો એટલે જો સર આમાં એવું કીધું છે 3 ભાગ પડો. હા, પોઈન્ટ કયો છે પહેલો? પહેલો એ છે તેના કોઓર્ડિનેટ 4, ને બીજો છે બી, એનો છે -2, -3. એવું કીધું છે એમાં 3 ભાગ પડો. 3 ભાગ કરવાનો. તો 3 ભાગ આપણે એમ જ બી કરી નાખીએ ને. વચ્ચે 2 પોઈન્ટ આવશે ને 3 ભાગ કરે તો. અને આયરો 1 પોઈન્ટ ને આયરો બીજું પોઈન્ટ. હા. જો આ એરિયા લાઈન હોય, હા. લાઈન સેગમેન્ટ હોય તો વચ્ચે 1 પોઈન્ટ P અને 1 પોઈન્ટ Q. Q. તો જ તો 3 ભાગ થાય. હા. આ પહેલો ભાગ, એ. આ બીજો ભાગ ને આ ત્રીજો ભાગ, એટલે વચ્ચે 2 પોઈન્ટ આવશે. તો Pના કોઓર્ડિનેટ બી લખવાના અને Qના કોઓર્ડિનેટ બી લખવાના. તો 4 થી -2 આપણે 3 ભાગ કરવાના છે. નંબર લાઈન પર 4 કઈ જગ્યા આવશે? 4, 3,
2 1 0 -1 અને -2. 4 થી -2 અહીંયા 3 ભાગ કરવાનો હોય તો કેવી રીતના કરા? બે ના લઈ લેવા. બેની મજા આવે. બે લઈ તો જ થાય ને. આ રહ્યો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, સાચી આ વાત. ત્રીજો ભાગ. આ બાજુથી આ બાજુ જવાનું છે ને, તો પહેલાં આવ્યો 2 એટલે આ બાજુ મેં 2 લખું. પછી આવ્યો 0, આ બાજુ મેં 0 લખું. ને પછી આવ્યો -2, તે -2 અહીં લખેલો જ છે પહેલાંથી. એક્સ્ટ્રા. એટલે જો આ રહ્યો આ તમને ફાઇન કરવા ગઈ તો આટલું જલ્દી મળી જાય એમ મેં તમને કહ્યું. એ વાત નથી. પછી મેં ગ્રાફમાં બતાવ્યા, પણ ગ્રાફમાં જરાક ડ્રો કરવામાં ટાઈમ બહુ લાગે. એ વાત નથી. એના કરતાં આવી નંબર લાઈન એક નલ્લો ગ્રાફ જ છે. હવે હું આવું હે -1 થી -3 ના વચ્ચે આ જરાક ભારે પડે. એ જોતો તો કેવી છે. -1 થી -3 ના વચ્ચે 3 ભાગ કરવા હોય તો કરો ને એને જોયું જ પાછું. -1 આ બાજુ અને -3 આ બાજુ, માઇનસ અને વચ્ચે તો એક જ નંબર આવ્યો. તો આની વચ્ચે 3 ભાગ કેવી રીતના કરવા? નહીં થાય. નહીં થાય. એકનો ભાગ કરે તો બી આ એરો આ એક ના એરો બે આ જ થાય. તો ભાગ નહીં થાય એવી રીતે. તો 3 ભાગ કરવાનો હોય ને, જો 3 ભાગ કરવાનો હોય ને તો છે ને મેં આને જોઈ લો ને 3 ભાગ કરવાનો હોય તો મેં આને છે ને બાય 3 ના ફોર્મમાં લખા. બાય 3 એટલે ડિવાઈડમાં 3 લખા. કયા નંબરને 3 થી ડિવાઈડ કરો તો -1 આવે? -3 ને 3 થી ડિવાઈડ કરો તો -1 આવે. અને આને હો મેં બાય 3 ના ફોર્મમાં લખા. બાય 3 એટલે નીચે 3 લખા. કયા નંબરને 3 થી ડિવાઈડ કરે તો આવ્યું આવે? 1. અહીંયા 1 લખા તો આવ્યું આવે. 1/3 કરે તો આવે. -1/3 કરે તો બી આવ્યું આવે. -9. હા 9 નહીં મળે. લેવાનો એમ. -9 નહીં મળે તો બી 9/3 કરે તો આવ્યું આવે ને. હા એટલે ડાયરેક્ટ છે ને 3 પાર્ટ થતા ને એટલે મેં આવું કર્યું. હવે જો આવ્યું આ -3 ને -9, આ બેના વચ્ચે તમે 3 ભાગ થઈ જાય ને. હવે થઈ જાય. હવે -3 ને -9 પછી શું આવે? -4, -5, -6, -7, -8. 3 ભાગ કેવી રીતના થાય? નહીં, 3 પરથી આપણે 5 પર જાઉં, 5 પરથી આપણે 7 પર જાઉં અને 7 પરથી 9 પર જાઉં તો 3 ભાગ થઈ ગયા ને. થઈ ગયા. તો અહીંયા બી બાય 3 આવશે. બાય 3 અને બાય 3. તો જો કોઓર્ડિનેટ આપણને મળ્યો છે આવ્યો -1 થી જોઈ લો. અહીંયા -1 થી -3 જવાનું હતું ને, તો -1 થી -3 ગયા તો પહેલો આયરો આવ્યો -5/3 અને બીજો આયરો આવ્યો -7/3. તો તમે કાંઈક જાદુ કરી આવી ગયું ને. અરે આ ખાલી મેં ભાગ કર્યા કરું. આમાં ખાલી ફ્રેક્શન છે કે નંબર લાઈન છે. તમે 5th સ્ટાન્ડર્ડમાં આવી જાય આ બધી વસ્તુ. તમે કાં લાગવાના? તો નામ નહીં બોલી યાર, નામ નહીં બોલતો. કેમ? કેમ કે હવે નામ મારે એડિટ કરવામાં જરાક પ્રોબ્લેમ થઈ ગયો છે. હોય જ તો. પણ આમાં આ શું છે? આ તમને ફ્રેક્શન જ છે ને, જે તમે બહુ પહેલાં શીખી ગયેલા છે. જો આમાં હવે હાર્ડ શું લાગે તમને ખબર? અહીંયા બાય 3 આવ્યું ને એટલે જરાક પ્રોબ્લેમ થાય એટલે ગ્રાફમાં હરખી રીતે થાય નહીં. પણ નલ્લા ગ્રાફમાં થઈ જાય. હા હા મહાવીરને પૂછીએ. ચાલ ને કંઈ નહીં. આ પહેલો પોઈન્ટ કા આવે 4 - 1. 4 - 1 અહીંયા આવે. હવે આ મેચ કહી દેમ ફટાફટ. અને -2, -3. -2 આયરો છે, -3 આયરો છે. હવે આમાં 3 ઇક્વલ પાર્ટ કેવી રીતના કરીએ? જો મેં 3 ઇક્વલ પાર્ટ કર્યા ને, પહેલાં આયરો મેઝર બી કરી દેવા, 3 ભાગ કર્યા તો બી છે ને આ 5/3 તમને એક્ઝેક્ટલી ખબર નહીં પડે. 5/3 એટલે કેટલા આવે? યસ, 5 ને 3 થી ડિવાઈડ કરે તો 1.6 આવે એપ્રોક્સિમેટ. 1.6 તમને આમાં ખબર નહીં પડે. તો બી મેં કયો પહેલો પોઈન્ટ આ હતો ને, બીજો પોઈન્ટ આ રહ્યો. જો મેં એક્ઝેક્ટલી 3 ભાગ કરું ને, કેટલા લખ્યા એરા? 6.5 કે 6.6 જેવું દેખાતું છે.
6.6ના 3 ભાગ કરે તો 2.2 2.2 તો આ એરો એપ્રોક્સિમેટ આ બાજુ આવશે પણ જો પોઈન્ટ છે ને એક્ઝેક્ટલી કોઈ 2 પર નહીં આવતો મળે આમાં તો 2 પર આવી ગયો એકચ્યુઅલી અહીંયા 2 પર છે ને 0 પર છે પણ આ એરો છે ને ફ્રેક્શનમાં છે ને એટલે આમાં તમને થોડુંક હાર્ડ લાગે એટલે આમાં આ એરો સારું રહે સ્પોર્ટ ડે છે હા સ્કૂલમાં સ્પોટ ડે છે એટલું જ સમજ પડી પછી એ સ્કૂલનો ગ્રાઉન્ડનો રેક્ટેન્ગ્યુલર શેપ છે તે એબીસીડી એનું નામ આપવાનું નામ આપેલું જ છે આપવાનું કામ એબીસીડી નામ આપેલું જ છે ડિસ્ટન્સ કઈ અને કરશે પછી એનું ડિસ્ટન્સ તે 1 મીટર મૂકેલું છે ડિસ્ટન્સમાં 1 મીટર મૂકેલું છે એટલે 1 મીટર પર આ એરવા કોંડું મૂકેલું છે ટોટલ કેટલા છે એરા 100 તો આખું 100 હે ને 8D સુધીનું હા પછી પછી એક એકની ગેપ કરીને 100 મૂકેલું છે એક મીટરની ગેપ પછી? નિહારિકા કરીને પૂરી છે એ 1/4 કર્યું હું 1/4 કર્યું તું હરખું બોલ 1/4 ડિસ્ટન્સ in the second line નિહારિકા રન 1/4 ડિસ્ટન્સ એડી ઓન સેકન્ડ લાઇન એટલે સેકન્ડ લાઇન પર જો આવી રહી એક છોકરી જેવી કોઈ દોડતું છે 1/4 એટલે આખા ટોટલનું 1/4 ટોટલ કેટલું ડિસ્ટન્સ છે 100 છે ને તો 100નું 1/4 એટલે 100 એક મિનિટ 100નું 1/4 એટલે 100ના 4 ભાગ કરે તો કેટલા આવે 25 તો આ રહ્યું 25 મીટર સુધી દોડે એવું જ ને જો અહીંયા મેં થોડુંક કર્યું બી છે આ એબીસીડી આખું રેક્ટેંગલ નહીં બનાવ્યું પણ આ પહેલી લાઈન આ બીજી લાઈન અને બીજી લાઈનમાં 25 મીટર સુધી દોડવાનું બોલતો ને બીજી લાઈનમાં 25 મીટર સુધી કઈ સાઈડ આવશે બીજી લાઈન આવી રહ્યા છે અને 25 મીટર એકદમ છેલ્લા મેં આવું આ પોઈન્ટ કરી મૂક્યું પછી બીજું શું છે જે પ્રિડિક્ટ કરને એક છોકરો છે તે 1/5 ભાગે 1/5 ભાગે નહીં રન્સ 1/5 ડિસ્ટન્સ રીચ છોકરો છે 1/5 ડિસ્ટન્સ અને 8 લાઈન 8મી લાઈન કા છે આમાં એરિયા છે ને હા 1/5 એટલે કેટલું 100ના 5 ભાગ કરવાના તો આ રહ્યું 8મી લાઈનમાં 20 મીટર સુધી 20 મીટર એટલે કઈ જગ્યાઓ છે મહાવીર જરાક બતાવો ને યાર આરું તાઈ સમજ પછી શું કરવાનું ચશ્મા છે ડિસ્ટન્સ ફાઇન્ડ કરना what is the distance between બે ફ્લેગ નો વચ્ચે ડિસ્ટન્સ કેટલો તે ફાઇન્ડ કરવાનું તો સ્કેલથી ફાઇન થઈ જાય ને ની ખબર છે જો ડિસ્ટન્સ એપ્રોક્સિમેટલી એ તો મને ખબર છે આન્સર એપ્રોક્સિમેટલી આવ્યું 7.8 કે 7.9 જેવું છે ડિસ્ટન્સ 7.8 કે 7.9 જેવું એપ્રોક્સિમેટલી યસ આયુર્વા તારે બીજી કોઈ રીતે કરવું હોય તો કેવી રીતના કરે આયુર્વા 7.9 તો આવ્યું છે પણ પરફેક્ટ આન્સર નહીં મળે ને તને બી ખબર છે પરફેક્ટ આન્સર √61 છે હા ને આયુર્વા ભાઈ કરાવ્યું જ છે નોટબુકમાં આનો પરફેક્ટ આન્સર √61 છે તો √61 કેવી રીતના લાવવાના આપણે હવે √61 આ બે વચ્ચેનું ડિસ્ટન્સ √61 કેવી રીતના ખબર પડે એના અનુસાર કાઈ કરવા પડે યસ હા ના ના પાયથાગોરસ થિયરમ યાર 40% ડિસ્કાઉન્ટ જો આયુર્વા એફ અરે આને એમ જોઈન કરી મૂકે તો આયુર્વા ડિસ્ટન્સ કેટલું છે 1 નહીં આ એંગલ 90 ડિગ્રી છે પણ આ ડિસ્ટન્સ કેટલું છે 6 છે ને આયુર્વા 6 છે અને આયુર્વા ડિસ્ટન્સ 5 છે 20 થી 25 લાઈન સુધી છે ને 5 તો હાઇપોટેનસ જો આ રાઇટ એંગલ ટ્રાયેંગલ બન્યો ને અને આયુરો હાઇપોટેનસ છે આ બેઝ આ એલ્ટિટ્યુડ ને હાઇપોટેનસ તો હાઇપોટેનસ કેટલો આવે આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર 5 નો સ્ક્વેર કેટલો આવે અને આનો સ્ક્વેર 36 એટલે આનું એડિશન 61 આવે અને આનું સ્ક્વેર રૂટ લેવાનું એ ત્યાં આયુરો આવે એટલે જો તમને ફોર્મ્યુલા નહીં આવડતું હોય તો બી જુગાડ છે જુગાડ છે હવે બીજું શું કરવાનું હતું હવે બીજી છે રેસમાં નહીં રશ્મિ છે એકચ્યુઅલી યાર માંથી રેસમાં જ ભૂલાઈ જાય
રશ્મિ શું કરે રશ્મિ શું કરે એના પેલા શું કે પોસ્ટ છે બે બ્લુ ફ્લેગના બ્લુ ફ્લેગ લગાવે હા પેલા બે ફ્લેગ લગાવેલા છે ને એના એક્ઝેક્ટલી વચમાં તો કઈ જગ્યા આવે 20 ને 25 છે એલા ઇધર 22 અહીં રૂઆ હા અહીંયા જો કેવી રીતના ખબર પડે ખબર આ બાજુ આવી આ 3 લાઈન છે આ બાજુ 3 લાઈન છે અને આ 6 છે ને તો આ બાજુ 3 લાઈન ને આ બાજુ 3 લાઈન તો અહીંયા આવે આ પોઈન્ટના કોર્ડિનેટ કયા આ 5મી લાઈન પર છે ને 5 ને 5,22 ના એ આ બાજુ કેટલું આવ્યું 22 ને 23 ના વચ્ચે 5,22.5 એટલે આના પરથી શું ખબર પડે રશ્મિ 5મી લાઈનમાં ફ્લેગ લગાવે અને 22.5 મીટરના ડિસ્ટન્સ પર તો ખબર પડી છે ને જોઈ લો ફોર્થ જોઈ લો હવે ફોર્થ તમને છે ને એકદમ ઇઝીલી સમજાવી લે તું બી વિચારે કે હા મોડું ખુલ્લું થઈ ગયું અમારે તો મોડું ત્રણ જ ખુલી ગયું છે ચોથું કઈ થાય જોઈ લો ચોથો શું કરવાનું શું છે આમાં રેશિયો ફાઇન્ડ કરવાનું હા છે ને એને બી આપેલો છે ને ક્યુ પી બી આપેલો છે જો આ એ બી ને પી આ રાજ નંબર છે હા નાવ યુઝિંગ હા બરાબર છે હું નાવ યુઝિંગ ફોર્મ્યુલા અરે ફોર્મ્યુલાના જમાના ગયેલા યાર જમાના સે સહેજ કા ગયેલા ફોર્મ્યુલા આપણે 2 અઠવાડિયા પહેલાં કરેલું હતું જો એને બી પોઈન્ટ લખ્યા છે ને અને આ કયા રેશિયોમાં ડિવાઈડ કરે એ ફાઇન કરવાનું ગ્રાફમાં છે ને આ તમને થોડુંક હાર્ડ લાગે પણ આમાં તમને એકદમ સસ્તું એટલે શું કે ઇઝી લાગે જો આ ખાલી તમે આ નંબર જુઓ દેખાતા છે ને નંબર 10 6 અને -8 જો તમારે એ નંબર જરાક મોટા લાગતા હોય તો તમે આ નંબર જુઓ -3 -1 ને 6 -3 ને -1 માં કેટલાનો ફરક પડે એકનો કે બેનો બે માઇનસ -3 થી -1 માં એક હા બે 2 સેન્ટીમીટર હા 2 સેન્ટીમીટર આમાંથી આ માઇનસ કરો તો 2 આવે ને હા આવે છે અને -1 થી 6 માં હા 5 -1 થી 6 માં કેટલાનો ડિફરન્સ 5 નો નહીં મળે ભાઈ તો એટલે 7 -1 આ બાજુ આવે પછી 0 1 2 અચ્છા મેં દાન ગણી 3 4 5 6 અહીંયાથી અહીંયા કેટલું છે જુઓ નહીં આ 6 ને 7 7 તો જો આ બાજુ 2 આવ્યો આ બાજુ 7 આવ્યો આવી ગયો રેશિયો 2/7 તને યકીન થયા કરે 2/7 આવી ગયો ને જો આમાં જલ્દી આન્સર આવી ગયો કાથી કરા એક્સપિરિયન્સ તને આ યુટ્યુબ પર કશે બી નહીં મળે કેમ કે મેં છે ને અરે કેમ નહીં મળે મેં મૂકવા પહેલાં મેં પોતે ચેક કરેલું છે કશે બી નહીં મળાયું નહીં મળે મળે એ મેં જ મૂકેલું છે તમારે જો જો આ બીજું હા તમને આ બીજું વસ્તુ બતાવી દઉં ફોટો મૂકી દેજો હા હવે સમજો જો આ બેમાં કેટલો ડિફરન્સ છે 10 થી 6 માં 4 4નો અને 6 થી -8 માં 14 ની બોલ નહીં જોયું બી નહીં ભાઈ આ 6 થી -8 માં કેટલાનો ડિફરન્સ છે 6 આ બાજુ છે -8 કે બાજુ આવે ખબર ને આ બાજુ આવે -1 -2 -8 આ બાજુ બરાબર તો કેટલા આવ્યું આ 6 ને 8 ટોટલ 14 છે ને હા એટલે કે 14 કીધું તો 4/14 રેશિયો 4/14 આવ્યો અહીં તો 2/7 છે તો સેમ જ છે હા હા કેવું થઈ એટલે સાચી નહીં મારી જો આ 4/14 2/7 સેમ જ છે ને સેમ જ ને. 4 નું Cut હાફ કરો ને. કટ કરે તો આયરું આવી જાય 4 નું હાફ આયરું અને 14 નું હાફ આયરું બસ થઈ ગયું છે અને એટલે આપણે આયરું આ ગ્રાફનો યુઝ કર્યો આમાં તમે જોઈ લો ને 5મો જોઈ લો મૂકો ફોન કરીને જોઈ લો નહીં 5મો જોઈ લો તમે સવાલ જુઓ તો જ ખબર આમાં બી પડે રેશિયો ફાઇન્ડ વેર કરો પાણી પી વાય બી આપેલો એ બી આપેલો x,0 કેમ લખવાનું પી એક્સ x,0 હા સુજલ x,0 કેમ લખ્યું આયરું એમ કે આમાં છે બધું નહીં શું છે એમાં x,0 થોડી છે આમાં રેશિયો ફાઇન્ડ કરવાનો ક્વેશ્ચન એવું કહેવા માંગે એમ હું કહેવા માંગે કે એક્સ એક્સિસ છે
એટલે આ બે પોઈન્ટ છે હા એનું ડિવાઈડ કરે એવું પોઈન્ટ એક્સ એક્સિસ એમાં થાય એક્સ એક્સિસ પર પોઈન્ટ એટલે આ એરું એક્સ કોમા 0 રાખવાનું હા એક્સના બદલે કોઈ બી નંબર આવી શકે પણ આ 0 તો કન્ફર્મ છે ને હા તો આના પરથી રેશિયો તમને કેવી રીતના મળે જો સર એક્સ તો ખબર નહીં મળે હા પણ આ 0 તો ખબર છે ને આવે -5 થી 0 માં કેટલાનો ડિફરન્સ છે 5 5 નો ને 0 થી 5 માં 5 તો રેશિયો કયો આવ્યો 5/5 એટલે 1 1 5/5 એટલે 1 હા 1 રેશિયો 1 ને 1 રેશિયો હા બરાબર જોઈ લે આન્સર જોઈ લે નહીં તસલ્લી થાય તને મેં કર લો 100 જીબી યાર ઓકે તો રેશિયો પછી હું તે ખબર સર ઊભી રહીને જોઈ લે. હા જોઈ લે મને યાદ છે પછી આ તો મળી લો પછી એક્સ કરવાનું થાય એવું છે હા. સર ને પણ મને જોઈ લે નથી ને. યાદ. ભાઈ તું મને પૂછ ની સત્ય પેલો આ લે, જો જો 1 રેશિયો 1 છે ને જો ને ભાઈ અને x ની વેલ્યુ x ની વેલ્યુ કેવી રીતના ખબર પડે एक्स की वैल्यू हमको मिलेगा ना इन्हें- उसको फाइंड करना पड़ेगा એ ને બીજી એક્સ ની વેલ્યુ મને ખબર નહીં. નહીં પણ હમણાં એમ જ જો આયરો આ 1 રેશિયો 1 મતલબ એક્ઝેક્ટલી વચમાં છે ને આયરો આ પોઈન્ટ જો તો આ બી x બી એક્ઝેક્ટલી વચમાં જ આવે ને 1 ને -4 આ વચ્ચે 5 1 ને -4 એક્ઝેક્ટલી વચમાં શું આવે અહીંયા આપણે નંબર લાઈન ડ્રો કરેલી જ છે જોઈ લો 1 ને -4 એના એક્ઝેક્ટલી વચમાં શું આવે 3 3 તો સાઈડ પર રહી ગયું 2 હા હા 2 2 આવે 2 2 2 બી નહીં આવે સર 2 બી વચમાં નહીં આવે 1.5 1.5 1.5 લખી લઈએ આપણે 1 આ બાજુ છે પછી 0 આવે -1 -2 -3 ને -4 આયરુઆ છે તો 1 ને જો આ બાજુથી મેં જો આમાં વચ્ચેનો નંબર મેં કેવી રીતના હોતા ખબર મેં આ સાઈડથી એક આયરુઆ લઈ લેવા આ બાજુથી એક કેન્સલ કરી દેવા પછી આ બાજુથી એક લેવા અને આ બાજુથી એક તો આયરુઆ અહીંયા આવે ને આયરુઆ આ પોઈન્ટ એક્ઝેક્ટલી વચમાં -1 થી -2 ના વચ્ચેનું પોઈન્ટ કયું આવે -1.5 એટલે x ની વેલ્યુ -1.5 -5/2 -3/2 કહેવાય આને. હા 3 નું અડધું કરે તો 3 ને 2 થી ડિવાઈડ કરે તો દોડ આવે ને જો આયરો આ ગ્રાફમાં બતાવી દે કેમ કે આ ગ્રાફમાં તમને ઇઝીલી ખબર પડે 1 -5 પોઈન્ટ કઈ જગ્યાએ આવે દક્ષ 1, -5 પોઈન્ટ કઈ જગ્યાએ આવે એક ને બે ને જ છે અહીંયા. ના ના જો. 1, -5 મેં કીધું અચ્છા 1 ને -5 1 ને અહીંયા નીચે -5 તો તારા આયરો બતાવવાનું આ પોઈન્ટ પછી બીજું -4, 5 કઈ જગ્યાએ આવે -5 અને આમાં આપણે જોઈન કરી દઈએ સવાલમાં શું લખ્યું છે શું ફાઇન્ડ ધ રેશિયો એક્સ એક્સિસ કયા રેશિયોમાં ડિવાઈડ કરે તો એક્સ એક્સિસ આયરો વચમાં છે ને એક્ઝેક્ટલી વચમાં એટલે જો આયરો અડધો પાર્ટ થઈ ગયો છે ને એક્ઝેક્ટલી વચમાં એટલે આયરો આ પાર્ટ અને આ પાર્ટ ઇક્વલ જ છે એટલે 1:1 આપણે અહીંયા 1:1 આવ્યો જ છે પણ અહીંયા દેખાયા બી કરે અને આ પોઈન્ટ કયું છે અહીંયા લખેલું છે ને અહીંયા લખેલું છે ક્યાં ગયું ઓલ્સો ફાઇટ અ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ ઓફ ડિવિઝન તો પોઈન્ટ ઓફ ડિવિઝન આયરવા છે અને કોઓર્ડિનેટ કયા આવે 1 ને -1 ને -2 ના વચમાં છે એટલે -1.5 જે આપણે અહીંયા લખેલું જ છે અને આ તો 0 કેમ કે એક્સ એક્સિસ પર જ છે તો આવી રીતના ખબર પડે હા સર છઠ્ઠો જોઈ લો x ને y ફાઇન્ડ કરવું આ છઠ્ઠો જરાક તમને ભારે પડે પણ જોઈ લો કંઈ જોઈને જ ભારે લાગે. x ને y ફાઇન્ડ કરવાનું આપણે મહાવીર આમાં તારું કામ પડે સર મેં એટલે બોલવાનું રિહાઈ કેમ જાય બધું ખાસી બહુ સમજી બોલવાનું આયુર્વા જરાક હાર્ડ તો લાગે જ પણ તો કરાવી દે મેં 1-2 પોઈન્ટ કઈ જગ્યાએ આવે 1-2 પોઈન્ટ કઈ જગ્યાએ આવે 1 2 આયરો 1 અને આ 2 માઇનસ પોઈન્ટનું નામ બી લખી દે મેં હા આ નંબર છે ને 1 બરાબર હા કંઈ નહીં આ પેલું પોઈન્ટ 1 બીજું પોઈન્ટ કયું છે 4, y કઈ જગ્યાએ આવે 4 નીચે ને 4 તો આયરો આ પણ y કયો y તમને નહીં ખબર મળે પણ y ની ખબર મળે ને તો આ બાજુ બી આવી શકે 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 હમણાં નહીં ખબર મળે તો હમણાં એમ જ રાખી આવું
નીચે બી આવી શકે પણ હમણાં મેં આ વાત કર્યું છે. પછી x, 6 6 ખાલી x તો પછી x ને કોમા 6 ટિંગ 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 ટિંગ. બસ બસ. જો આના પરથી શું ખબર પડે તમને? x તો નહીં ખબર મળે પણ y કોઓર્ડિનેટ ખબર છે ને? આ 6 y કોઓર્ડિનેટ છે ને, મતલબ y પર 6 આવ્યો આ ખબર છે. તો આની લાઈનમાં આવશે. આની લાઈનમાં એટલે મેં આ બાજુ આ બધા પોઈન્ટમાંથી આવશે કોઈક. અને બીજો કયો પોઈન્ટ છે? છેલ્લો પોઈન્ટ આવ્યો છે 3,5. 3,5 ક્યાં આવે? 3, 5 આ બાજુ. આ પોઈન્ટનું નામ શું છે? ડી. તો પહેલો ને છેલ્લો જ ખબર છે. તો પહેલો ને છેલ્લો તમે જોઈન કરી દે એમને. પહેલા ને છેલ્લાને જોઈન થાય બી ને? થાય સર. હા ને, કેમ કે એ ને ડી સાથે જોઈન કરવા પડે. હવે બી પોઈન્ટ કઈ જગ્યાએ હું આપણે જોઈ લો. બી પોઈન્ટ કઈ જગ્યાએ હું ખબર? આ એરિયા લાઈન છે ને ડી કરતાં 1 સેન્ટીમીટર ઉપર છે ને. જો આ એરિયા ઉપર જે લાઈન છે ડી કરતાં 1 સેન્ટીમીટર ઉપર છે. તો આપણે એ પરથી છે ને 1 સેન્ટીમીટર ઉપરનો આયરો આ પોઈન્ટ લેવું. કેમ કે એની લાઈનમાં લેવું ને, જો એમ કરીને આપણે લેવું ને તો આ બાજુ એમ કરીને ડ્રો નહીં થાય. પેરેલેલોગ્રામ બનાવવાનો ને, એટલે આપણે એમ લેવું. તો આયરો એમ જોઈન થઈ જાય અને પછી આને એમ બી જોઈન થઈ જાય. પેરેલેલોગ્રામ બન્યો. એટલે આ પોઈન્ટ બહુ બધા હતા પણ આપણે આયરો આ પોઈન્ટ ચૂઝ કર્યું છે. આ પોઈન્ટનું નામ બી. આયરો આ પોઈન્ટ બહુ બધા હતા પણ એમાંથી આપણે આ પોઈન્ટ ચૂઝ કર્યું. અને આ બહુ બધા પોઈન્ટ હતા અને આયરો આ ડી. હવે બીના કોઓર્ડિનેટ કયા છે જુઓ નહીં તમે? બીના કોઓર્ડિનેટ 4 ને 3. 4,3. તો આપણને શું ખબર પડી? બીના કોઓર્ડિનેટ અહીંયા કયા લખેલા? 4, y. આનો મતલબ y = 3 ખબર પડી નહીં? y ના બદલે 3 છે. પછી c ના કોઓર્ડિનેટ કયા છે આમાં? 6 ને 6 નહીં, 6 ને 6 કા 6 ને 6 જ. એટલે x ને x નો જગ્યાએ 6 મળ્યું આપણને. x, 6 હતું અહીંયા. તો x ની વેલ્યુ બી 6 મળી ગઈ. આયરું આ થોડુંક તમને હાર્ડ લાગે પણ ઠીક છે. હવે આ રીતના થાય. આમાં શું કરવાનું છે? સર સર. હા ચાલ નહીં થઈ. નહીં પ્લીઝ પૂછો સર સર. પ્લીઝ ત્યાં બહુ સવાલ પૂછેલા. હા કાંઈ નહીં, હવે પૂછો પાછું. આમાં લખેલું છે એ બી ડાયામીટર છે. તમે હસ્યા કેમ કરી યાર? જોઈ લો આ એ બી ડાયામીટર છે. પછી આ સેન્ટર શું છે? 3. તો સેન્ટર અહીંયા 2 આયરુઆ છે ને -3 આ બાજુ છે. તો આયરુઆ સેન્ટર. સેન્ટરને આપણે પી રાખીએ. બીજું પોઈન્ટ લખેલું છે ને 1,4 કઈ જગ્યા આવે? એ સર બી છે. મહાવીર કઈ જગ્યા આવે? હા 1,4 કઈ જગ્યા આવે? 1 ને 4. હું 1 ને 4. આ 1 સર રૂકો નહીં. આ દેખાય નહીં કરે. આ એક જ. આ ઉપર લઈ જાવ ને. સર તો આયરો આ પોઈન્ટ બી છે. સર હા સાચું તમને એક વાત કહું? એક મિનિટ. આયરો આ બી છે ને આયરો આ બી છે ને એ ફાઇન કરવાનો કેવી રીતના હોય? એ x * y એટલે મિડ અરે પણ આયરો આ તો વચ્ચે આવે ને સેન્ટર. ફોર્મ્યુલા કઈ લાગ્યા કરતી. મને યાદ છે મને મિડ ફોર્મ્યુલા. જો આયરો આ સેન્ટર એ તો તમને ખબર છે ને આ છેલ્લું પોઈન્ટ. તો બીજું છેલ્લું પોઈન્ટ આ બાજુ આવશે. આ કેટલું સેન્ટર આ ડિસ્ટન્સ કેટલું છે આયરો આ? 1 પોઈન્ટ. 7 પોઈન્ટ. મેં આને આ બાજુ ડ્રો તો કરી દેમ 7.1 જેવું છે. એટલે એમાં 7.1 જ હોય છે. તો હજી આમાં 7.1 ખેંચી લઈ તો આગાડી તાનસેન આવી ગયું. પણ આ હરખું લાઈનમાં ખેંચાય કે ચાલે જવા. 7.2 જેવું છે. તો હજી મેં 7 પોઈન્ટ કાં તો 7.1 હજી મેં 7.1 લેમ તો 14.2 પાસે જેવું આવ્યા કરે આયરું આ બાજુ આ બાજુ. તો આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા આવે? આયરો આ પોઈન્ટ આપણો આન્સર આગાડી કયું આવશે? આ પોઈન્ટ એ છે અને આપણે લખેલું છે કે ફાઇન કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ એ. તો આયરો આ પોઈન્ટ એ છે 3 ની લાઈનમાં છે ને 3 - 10. અને આ બાજુ આ -6 -7 -8 -9 -10 એટલે આયરો આ -10.
જો આ એરવા તમને હજી થોડુંક સસ્તામાં બતાવી દે આ બાજુ. એ આપણને ખબર નહીં મળે. પી આપણને સેન્ટર આપણને ખબર છે. સેન્ટર કયું છે? સેન્ટર 2 minus 3. અને બી આપણને ખબર છે 1,4. હા સર. જો હવે એકદમ સસ્તામાં બતાવી દે. આ એરવા 1 છે, આ 2 છે, તો આ 3 આવે. ને 7 માઇનસ. આ એરવા 4 છે, આ -3. આમાં ફરક કેટલાનો છે? 7 નો ફરક છે. તમે નંબર લાઈન પર જુઓ ને, કાગી નંબર લાઈન, નંબર લાઈન પર આ એરવા 4 3 2 1 0 -1 -2 -3. 7 સેન્ટીમીટર આ બાજુ ગયું ને, તો -3 થી પાછું 7 સેન્ટીમીટર આ બાજુ આવશે તો -10. તો ગ્રાફ કરતાં આમાં થોડુંક તમારું જલ્દી બધી જાય. અને શીખવાડો મેન આ જ છે. તમે 8મો જોયું છે ને? આવી મેં સસ્તામાં બતાવી દેમ. હા. એના કોઓર્ડિનેટ કયા છે -2 minus 2. અને બીના 2 કોઓર્ડિનેટ, minus 4. અને પી પોઈન્ટ કઈ જગ્યાએ છે? મેં આ એરવા જરાક ડ્રો કરી દેમ. એ આ બાજુ છે, બી આ બાજુ છે, અને પી જો સપોઝ આ બાજુ મેં રાખું તો આના પરથી તમને ખબર શું પડે? પી ભાઈ ક્યાં આવે તમે કેટલો જેમી જો આવું લખેલું છે ને આમાં, એપી ઇઝ ઇક્વલ ટુ 3/7 AB. વીર એ બી આ બાજુ છે ને, તો મેં આ બાજુ નીચે કરી દેમ. તો ટેક્સ્ટ બુકમાં આ બાજુ લખેલું તો મેં આ બાજુ લઈ લીધું છે. આ બાજુ મલ્ટીપ્લાયમાં તો આ બાજુ ડિવાઈડમાં. આના પરથી એપી એટલે 3x એવું ખબર પડે ને. એપી એટલે 3 ભાગ ને એબી એટલે 7 ભાગ. તો આ એરવા એપી એટલે આ એરવા 3 ભાગ જેવું છે, એટલે 3 અને એબી એટલે 7 ભાગ જેવું છે. તો આ એરવા આખું એબી 4 minus 3 સર. 7 - 3 હા એટલે એટલે આ એરવા 4 આવશે. એનો મતલબ કે આપણે મળી આ બાજુ 3 ભાગ છે ને આ બાજુ 4 ભાગ, હા ટોટલ 7 ભાગ છે ને. હા સર. તો આ બેના વચ્ચે તમે 7 ભાગ કેવી રીતના કરે? આ વચ્ચે વર્ણન આ તમને હજી થોડુંક હાર્ડ લાગે, પણ તો અમે કરાવી દો. જો એક પછી કે જ કરે થોડું હાથ લાગે સર ઇઝી કેમ લાગે જો તમને હાર્ડ લાગે, પણ મેં ગેરંટી આપું આ એરવા 6 સ્ટાન્ડર્ડનો છોકરો હોય ને એને બી ખબર તો પડી જાય. તમારા કરતાં 4 વર્ષ ચાલુ. તો કઈ મેં કરાવું ને અહીંયા ખાલી ફ્રેક્શન છે કે બીજું ફોર્મ્યુલા મળે જ નહીં. આની વચ્ચે 6 ભાગ થાય, સોરી 7 ભાગ. પોઈન્ટમાં લાગતો નહીં પોઈન્ટમાં લાવે તો થઈ જાય, પણ પોઈન્ટમાં આપણને ખબર નહીં પડે. -2 છે ને -4, આની વચ્ચે 7 ભાગ નહીં થયા અગર એકચ્યુઅલી. તો શું કરવું? આને આપણે છે ને /7 ના ફોર્મમાં લખવું. આને લખાય -14/7. બરાબર છે આયરુઆ? -14/7 કરે તો આયરુઆ આવે. અને આને કેવી રીતના લખાય સુજલ? સુજલ બોલ ખબર -28/7. 7 4 28 આવે ને. હવે આની વચ્ચે 7 ભાગ થઈ જાય તમારાથી. પહેલાં 7 ભાગ થતા ને તો પણ આની વચ્ચે 7 ભાગ થઈ જાય. 14 થી 28 બે નો ડિફરન્સ રાખે તો થઈ જાય. એટલે 14 થી 28 છે ને આયરુઆ 14 ને આ 28, હા એની વચ્ચે 7 પાર્ટ કરવા હોય તો આ બાજુમાં -16 રાખા, પછી -18 -20 -22 -24 -26 ને -28 7 ભાગ થઈ જાય. હા થયા સર. તો આપણે શું કરવાનું? 3 ભાગ આ બાજુ ને 4 ભાગ આ બાજુ. તો કયો આવશે? આ 1 2 3 આયરો 3 ભાગ પર આયરો આ પોઈન્ટ છે. આ સાઈડથી આયરો આ 1 2 3 ને 4 એટલા આયરો આ પોઈન્ટ જો આન્સર આવ્યા કરે આપણો -20. અને નીચે હું લખવાનું 7 એટલે આયરો આ -20/7. આન્સરનો એક પાર્ટ આવ્યો છે -2 ને -4 ના વચ્ચે આયરો આ પોઈન્ટ. હવે +2 ને -2 ના વચ્ચે કયો પોઈન્ટ આવશે? 0 -2 -2 ને +2 -2 ને +2 ના વચ્ચે 7 ભાગ કરવા હોય તો કેવી રીતના થાય?
પાછું ડિવાઈડ બાય 7 ના ફોર્મમાં લખું ને, આને કેવી રીતના લખાય? -14/7 અને +14/7. યસ, 7 ભાગ કેવી રીતના કરીએ હવે? આમાં ટોટલ -14 થી +14 28 નો ડિફરન્સ છે, તો 4 આપણે લેવા પડે. આમાં 4 એડ કરે તો -10, પછી -6, એમાં 4 એડ કરે તો -2, પછી +2, એટલે કાંઈ કરવાનું છે +4, +6, +10 અને +14 અહીંયા લખેલું છે. જો આયરો આ 1 2 3 ભાગ પર આયરો આ પોઈન્ટ આવ્યો છે, આ પોઈન્ટ પરથી આપણને આન્સર મળે. અને આ બધું જો 4 ભાગ થઈ જાય, આયરો 1 2 3 અને 4. આમાં છે ને 4 નહીં આવે એકચ્યુઅલી. હા એ જ વિચાર્યું છે. તો આ જો થઈ ગયું છે -14 થી આયરો આ 10, સોરી 14 થી 10, 10 થી 6 અને 6 થી 2 છે ડાયરેક્ટ, કેમ કે 4 નો ડિફરન્સ. અને આના પરથી આયરો આ અને ડિવાઈડ બાય 7, તો આયરો આ -2/7 વાહ સર વાહ. આયરો આ છે. જો આમાં તમને હાર્ડ શું લાગે ખબર? ખાલી ફ્રેક્શન હાર્ડ લાગે, હા એ પણ વાત. ફ્રેક્શન તો 6th સ્ટાન્ડર્ડમાં આવી જાય, તમે 4 વર્ષથી કરો તો એટલું બી 9 ક્વેશ્ચન તમને એકદમ ઇઝીલી ખબર પડી જાય. વીર, ક્વેશ્ચન નંબર 9. Find the અને જો એમાં સર 5 ભાગ કરાવો. 5 નહીં 4 ભાગ. લોકો જોવા તો દેવો ને. હા ક્વેશ્ચન 9. બહોર જઈને બેન ક્વેશ્ચન 9 માં 4 ભાગ કરવાના છે ને. જોઈ લો, પહેલો પોઈન્ટ આ છે, બીજો આયરો આ છે. પહેલો પોઈન્ટ આ છે, બીજો પોઈન્ટ આ છે. દક્ષ 4 ભાગ કેવી રીતના થાય? પહેલા મેં વચ્ચે એક ભાગ આવી રીતના કરી દે, એટલે 2 ભાગ થઈ ગયા ને. પછી પાછું આનું અડધું અને અહીંયા પાછું અડધું, તો 4 ભાગ થઈ ગયા ને. મેં પોઈન્ટ આ બાજુ પહેલા લખી દે, પહેલા આ બાજુ ક્યુ. ક્યુના કોઓર્ડિનેટ ખબર પડી જાય. ક્યુ પોઈન્ટ એક્ઝેક્ટલી વચમાં છે ને આના, એને બીના એક્ઝેક્ટલી વચમાં આયરો આ ક્યુ આવે. તો -2 ને +2 ના વચમાં કયો નંબર આવે? -2 ને +2 ના વચમાં -2 અને +2 ના વચમાં કયો નંબર આવે? 0 યાર. બધા નંબર વચમાં તો 0 આવે ને. અને 2 અને 8 ના વચમાં કયો નંબર આવે? 5. 5 આવે. 5 10 કેમ કે 2 + 3 કરે તો 5 આવે ને 5 + 3 કરે તો 8 આવે. તો એ વચ્ચેના પોઈન્ટના કોઓર્ડિનેટ ખબર પડી ગયા. હવે આ બેના વચમાં આયરો આ પોઈન્ટ છે, તો -2 ને 0 ના વચમાં શું આવે? -1. અને 2 ને 5 ના વચમાં 3 તો આ બાજુ આવી ગયો. 3.5 3.5. 3.5 કેમ કે 2 વાગે ને 1.5 કલાક થાય તો 3.5 વાગે, 3.5 વાગે ને 1.5 કલાક થાય તો 5 વાગે. હવે 0 ને 2 ના વચમાં કયો પોઈન્ટ આવે? 1. અને 5 ને 8 ના વચમાં 7.5, તો આ બાજુ આવી ગયું 6.5. 5 વાગે પછી 1.5 કલાક પછી 6:30 વાગે, 6:30 ને 1.5 કલાક પછી 8 વાગે. તો આવું છે. પોઈન્ટના કોઓર્ડિનેટ મળી ગયા ને. તો બસ 10 નંબરનો ક્વેશ્ચન જોઈ લો. કેમ કે આને મેં કાપી નાખા, મમ્મા આટલું એટલે મેં ખબર પડે તમને કે આ ગ્રાફમાં કેમ નહીં કર્યું. કેમ કે આને કટ કરીને છે ને અહીંયા મૂકવા પડે મારે. આ 30 પોઈન્ટ આ બાજુ આવે ને, 4-5 પોઈન્ટ કઈ જગ્યાએ આવે? હવે આ પાછું આમાં એટલું ખબર નહીં પડે ક્લિયર, તો અભી મેં અહીંયા 4-5 પોઈન્ટ આ બાજુ લઈ લેમ. નાનું છે એટલે મને નહીં આવે. નાનું નહીં, પણ આયરો એક્ઝેક્ટલી સ્કેલ સમજ નહીં પડે ને આમાં. એ વાત બી સાચી છે. ચાલ નહીં, કંઈ નહીં, 4-5 પોઈન્ટ આ બાજુ. તો બી અમને એમ કહો. આન્સર 24 આવે ને. આનો આન્સર ખબર છે 24, તમને બી ખબર છે, તો ખાલી આપણે વેરીફાઈ કરી દઈએ. બીજો પોઈન્ટ આયરો છે. ત્રીજો પોઈન્ટ કયો છે વીર? ત્રીજો point. -1 આયરો છે, 4 આ બાજુ. તો ત્રીજો પોઈન્ટ આયરો છે. અને ચોથો પોઈન્ટ -2
-1 -2 દક્ષ કઈ જગ્યાએ આવશે ચોથો પોઈન્ટ આમાં? -2 ને અહીંયા -1 એટલે અહીંયા તો આનાથી છે ને જે ક્વોડ્રિલ રોમ્બોસ બને એનું એરિયા ફાઇન્ડ કરવાનું છે ને? યસ, આનું એરિયા ફાઇન્ડ કરવાનું 4 ઓપ્શન તને આપેલા હોય. સાંભળ એમ ઓપ્શન એ રાઈટ હતો થઈ ગયું દક્ષ, આમાં 4 ઓપ્શન આપેલો હોય 25, 50, 75 ને 100. તો તું કયો ઓપ્શન ટીક કરે? 25, 50, 75 ને 100. તો તું કયો ઓપ્શન ટીક કરે? એક બી નહીં નહીં પણ 24 આનું એરિયા એપ્રોક્સિમેટ તમને 25 ના આસપાસ હોય તો એવું દેખાય ને તમને? એકચ્યુઅલી 4 ઓપ્શન રોંગ છે, પણ એપ્રોક્સિમેટલી 25 ના આસપાસ હોય તો એવું દેખાતું જ હશે ને? તો 25 ટીક કરી મૂકો ને એમ. એક બી ને ઓપ્શનમાં મળે જ નહીં. એટલે મેં તમને કીધું છે કે આ વાત તમને એપ્રોક્સિમેટ એરિયા ખબર પડવા જોઈએ. તમે એમ કહી કે અમુક લોકોને છે ને એ બી નહીં ખબર હોય, એ લોકોને પૂછે ને કે અહીંથી તમારું ઘર કેટલું દૂર, તો નહીં ખબર. નહીં ખબર એવો આન્સર કિલોમીટર દૂર હોય એમ, કિલોમીટર કે 1 કિલોમીટર કે 1.5 કિલોમીટર એપ્રોક્સિમેટ આન્સર તો તમને ખબર હોવો જોઈએ ને? એટલું ખબર. બસ તો એટલું ખબર હોવા જોઈએ એમ. અમુક લોકોને નહીં ખબર હોય તો એટલા આયુર્વા જરાક છે. જો આનું એરિયા ફાઇન કરવાનું ને તો આના છે ને મેં 4 ભાગ કરી દેવા. પણ 4 ભાગ કેવી રીતના કરું? આ છેલ્લું છે એટલે મેં કરાવી દઉં. સિસ્ટમ આખો ગોઠવેલ કાતર બી છે એટલે જો તું વધારે બોલે ને, હા એ જ, વધારે બોલે એટલે પતી ગયું. વધારે હશે એટલે બી પતી ગયું. શ્રેયસ શું કહી હું એમ કે બોર્ડમાં 70% લી ઓફ ઇન્ટરનલ વગેરે એટલે ઇન્ટરનલ 20 એટલે ગણ્યું તને 90 યસ, આના પરથી એરિયા કેવી રીતના ફાઇન કરીએ? યસ બોલ આના પરથી એરિયા ફાઇન કરવાનો છે. આ પેપર કટ કરીને એરિયા ફાઇન કરવાનું છે ને તમને 8th સ્ટાન્ડર્ડમાં કે 7th સ્ટાન્ડર્ડમાં આવે. નહીં આવેલું નહીં આવેલું ધ્યાન નહીં આપેલું. 100% નહીં આવેલું એકચ્યુઅલી છે ને, નહીં વેઇટમાં એકચ્યુઅલી આવી એક બુક હોય તેમાં આવી રીતના એરિયા ફાઇન કરે. જો આનો એરિયા મેં કેવી રીતના ફાઇન કરું એ મેં તમને જુગાડ કરીને. આનો એરિયા કે આનો એરિયા ઇક્વલ જ હોય ને? ઇક્વલ જ હોય. મેં આ બાજુ આવું ડ્રો કરું, આના 4 ભાગ કરું. 4 ભાગ કેવી રીતના કરું ખબર? હમ એના પોઈન્ટ જોઈન કરી દે. વાવ વોટ ઇઝ લેટ અને આ 2 પોઈન્ટ જોઈન કરી દે. મારે કે સદર નહીં યસ, હવે શું કરું? કાપી કાપી લાગી લાગી. કાપે તો યાર સર કે વળી કે હરકું પણ હું બોલા તમને આ ગોઠવે ને એટલે ખબર પડે. હવે લઈને ચકવાનું મેં તમને બતાવું ને 24 આનું કેવી રીતે આવે છે. વીર તું લડ્યા કેમ કરે? જો આ 24 કેવી રીતના હવે બતાવી દે. આ કેમ મૂકેલું હતું પહેલાં? જાણી જેમ મૂકા કેમ મૂકેલું હતું? એમ મૂકેલું હતું પણ આયરો આપણો રોબોસ જ છે ને? નહીં, રોબોસ જ છે. મેં હવે એને ફાઇનલી છે ને તે આપણે ગોઠવી આપું ગોઠવી દે. મેં આવી રીતે ગોઠવું. આ બી નહીં આવ્યા કરે. આવી ગયું શાયરો. જો આનો એરિયા કેટલું લાગે તમને ખબર પડે? હજી આપણા 2 ભાગ બાકી છે. એકચ્યુઅલી 4 ભાગ હરખા જ છે. આનો એરિયા તમને ખબર પડે ને? કેટલું લાગે? 3 સેન્ટીમીટર. આ કેટલી લાઈન છે એરિયા? 3 સેન્ટીમીટર. આ 4 લાઈન છે ને? 4 લાઈન એટલે ઉપર 4 સેન્ટીમીટર. આ 4 લાઈન ને એરિયા 3 લાઈન. તો એરિયા કેટલું આવ્યું આનું? 7 સેન્ટીમીટર. 12. વેલ કે છું હા આ એરિયા 4 લાઈન છે ને આ એરિયા 3 લાઈન છે. તો આની વચ્ચે 12 આવ્યું ને એ આપણે ખાલી આ 2 થી કર્યું. ને આ બીજા
આ 12 ના બીજા 12 24 થયા ને હા સર હે? હા